અમરેલી જિલ્લાના જાફરાબાદમાં માછીમારીનું વેકેશન પૂર્ણ થતાં આજે અથવા તો કાલે માછીમારી કરવા માટે બોટ રવાના થશે। માછીમારોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગણી કરતા કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ અમીરભાઈ સોલંકી જાફરાબાદ બંદરે ફરીથી ધમધમતો થશે માછીમારીની સિઝનમાં અને જાફરાબાદ બંદરમાં વધી હતી આ પ્રકારના પ્રશ્નો જેવા કે જાફરાબાદ બંદરે જેટી અને માછીમારોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ કરતા જાફરાબાદના કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ અમીરભાઈ સોલંકી દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ પૂરી કરવા માટે ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને થોડા જ દિવસોમાં રજૂઆત કરવામાં આવશે તેવું જાફરાબાદના કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ અમીરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જેકેએસવી ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। નામ સાહેબ? કોળી સમાજ બોર્ડ પ્રમુખ શ્રી અમીરભાઈ સોલંકી। આજથી અમારું 2.5 મહિનાનું જે વેકેશન હતું જે 15 ઓગસ્ટ પછી અમારો ધંધો આજથી અમારો રેગ્યુલર થશે। છેલ્લા 5 વર્ષમાં મચ્છીમારની હાલત આટલી બધી ખરાબ છે કે કોઈ પોતે અત્યારે જે ધંધા અમે ચાલુ કર્યા છે એ બધાએ લગભગ તો લોન લીધી છે, કોઈના દાગીના મૂકેલા બેંકોમાં છે, એવી અમારી પરિસ્થિતિ છે। એટલે ગવર્મેન્ટને પણ અમે કંઈ અમુક સુવિધાઓનો અભાવ છે એ તાત્કાલિક ધોરણે અમારી પૂર્ણ કરે। અમારે જાફરાબાદમાં મોટી સમસ્યા જટીની છે। અમે અવારનવાર ગાંધીનગર રજૂઆત કરી છે ધારાસભ્યશ્રીને, અમારા મંત્રીશ્રીને। એટલે અમારો મોટો પ્રશ્ન હોય જાફરાબાદને તો જટીનો છે, એટલે તાત્કાલિક જટી અને ડ્રેજિંગ અને મહા સિકોતરને અમે એવી વિનંતી કરીએ અમારા બારામાં બેઠનારી માને કે છેલ્લા 5 વર્ષથી જે અમારે મચ્છીમારની કપરી પરિસ્થિતિ છે, કારણ કે જાફરાબાદ બંદર ઓછામાં ઓછું 25 થી 30 હજાર માણસની રોજીરોટી છે એમાં। એટલે આ વર્ષ બધાનું સુખમય રહે એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરે સરકાર। અમે લગભગ અમારા ધારાસભ્યને મળીને આવતા વીકની અંદર અમે ગાંધીનગર પ્રવાસ કરવાના છીએ, તો તાત્કાલિક ધોરણે અમારા નવી જટીનું કામ અને ડ્રેજિંગનું કામ જલ્દી થાય એવું અમે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને મારા ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમભાઈ સોલંકીને અમે નમ્ર અરજ કરીએ છીએ કે અમારું તાત્કાલિક ધોરણે અમારું કામ ચાલુ કરાવ્યું અમારા બંદરનું, તો અમારા ફિશરમેન સુખી શાંતિથી ધંધો કરી શકે। અમીરભાઈ, ટોકનની જે પ્રથા છે એ ટોકન દેવાના ચાલુ થઈ ગયા છે અત્યારે? આજથી ટોકન જનરેટ થઈ રહ્યા છીએ અને ટોકન લગભગ મળી જશે સાંજ સુધીમાં, કારણ કે બધા એકારે ગુજરાતની વેબસાઇટ ઉપર બધા અત્યારે ટોકન લેતા હોય એટલે થોડીક અવ્યવસ્થા છે, પણ લગભગ આજથી રેગ્યુલર મળી જશે।